ધન્ય ધન્ય લાભેશ્વરા, ધન્ય કરુણાના ભંડાર. અનેક અંશોને ઉગાર્યા, કરી કરુણાય પાર. અપરંપાર ગતિ આપની, બુજે કોઈ બૂજણહાર. રહે સ્વરૂપે ખેલતા, આપ સ્વરૂપની માય. રહે સ્વરૂપે ખેલતા, આપ સ્વરૂપની માય. સાદી ભાષા સાદો વેશ, સરળ તત્વનો સાર. અભણ પણ સમજી શકે, આપના જ્ઞાનનો સાર. અભણ પણ સમજી શકે, આપના જ્ઞાનનો સાર. અટકળ અનુમાન ન રહે મન ઉત્પાત. આપ અનુભવ જ્ઞાનથી, મટી જાય વાદ વિવાદ. આપના અનુભવ જ્ઞાનથી, મટી જાય વાદ વિવાદ. ધન્ય ધન્ય સદગુરુ, ધન્ય તમારી કમાઈ. દોય કર જોડી દાસ જંતી વિનવે, સદા રહે જો સહાય. દોય કર જોડી દાસ જંતી વિનવે, સદા રહે જો સહાય. દાદાશ્રી છે દયાનો દરિયો, દાદાશ્રી છે દયાનો દરિયો. અનેક હંસોનો ઉદ્ધાર કર્યો. દાદાશ્રી છે દયાનો દરિયો, અનેક હંસોનો ઉદ્ધાર કર્યો. જ્ઞાન સાગર અગાધ ભર્યો, જ્ઞાન સાગર અગાધ ભર્યો. ન કદી અહંકાર કર્યો. જ્ઞાન સાગર અગાધ ભર્યો, ન કદી અહંકાર કર્યો. દાદાશ્રી છે દયાનો દરિયો, અનેક હંસોનો ઉદ્ધાર કર્યો. સમાની મૂર્તિ શાંત સ્વભાવ, નો કોઈનો તિરસ્કાર કર્યો. સમાની મૂર્તિ શાંત સ્વભાવ, નો
નો કોઈનો તિરસ્કાર કર્યો. સર્વને સમાવે પોતામાં, સર્વને સમાવે પોતામાં, જાણે સમતાનો મોટો દરિયો. સર્વને સમાવે પોતામાં, જાણે સમતાનો મોટો દરિયો. દાદાશ્રી છે દયાનો દરિયો, અનેક અંશોનો ઉદ્ધાર કર્યો. જ્ઞાન સાગર યગાધ ભર્યો, ન કદી અહંકાર કર્યો. નિત્ય સંગત જેને ગુરુથી, ગુરુ સ્વરૂપે ચિત ધર્યો. નિત્ય સંગત જેને ગુરુથી, ગુરુ સ્વરૂપે ચિત ધર્યો. ગુરુ સ્વરૂપમાં અખંડ રેવે, ગુરુ સ્વરૂપમાં અખંડ રેવે, ન કદી વ્રતિ ભંગ કર્યો. ગુરુ સ્વરૂપમાં અખંડ રેવે, ન કદી વ્રતિ ભંગ કર્યો. દાદાશ્રી છે દયાનો દરિયો, અનેક અંશોનો ઉદ્ધાર કર્યો. જ્ઞાન સાગર યગાધ ભર્યો, ન કદી અહંકાર કર્યો. નિજાનંદમાં અખંડ રેવે, આનંદનો સાગર ઉછળ્યો. નિજ નિજાનંદમાં અખંડ રેવે, આનંદનો સાગર ઉછળ્યો. અનુભવ મોતી આવે કિનારે, અનુભવ મોતી આવે કિનારે, જિજ્ઞાસુનો ભોગ ભર્યો. અનુભવ મોતી આવે રે કિનારે, જિજ્ઞાસુનો એણે ભોગ ભર્યો. દાદાશ્રી છે દયાનો દરિયો, અનેક અંશોનો ઉદ્ધાર કર્યો. જ્ઞાન સાગર યગાધ ભર્યો, ન કદી અહંકાર કર્યો. સુખ
સુખ દુઃખ પરસે નહીં જેને, હર્ષ શોક નહીં મનમાં ધર્યો. સુખ કે દુઃખ પરસે નહીં જેને, હરખ શોક નહીં મનમાં ધર્યો. સૂર્ય ભલે ને બહુ બહુ તપે, સૂર્ય ભલે ને બહુ બહુ તપે, તોય ગરમ નો થાય દરિયો. સૂર્ય ભલે ને બહુ બહુ તપે, તોય ગરમ નો થાય દરિયો. દાદાશ્રી છે દયાનો દરિયો, અનેક અંશોનો ઉદ્ધાર કર્યો. જ્ઞાનનો સાગર યગાદ ભર્યો, ન કદી અહંકાર કર્યો. શીતળતા જેની કદી સમે નહીં, એ સંતનો લક્ષણ કહ્યો. શીતળતા જેની કદી સમે નહીં, એ જ સંતનો લક્ષણ કહ્યો. આવરણમાં જે કળાય નહીં, આવરણમાં જે કળાય નહીં, જેણે અનુભવ ઉર ધર્યો. આવરણમાં જે કળાય નહીં, જેણે અનુભવ ઉર ધર્યો. પરોપકારી સ્વભાવ જેનો, પરોપકારી સ્વભાવ જેનો, તારવાનો ભાવ કર્યો. પરોપકારી સ્વભાવ જેનો, તારવાનો ભાવ કર્યો. કર્મા કલમ ને ગ્રહી છે જેણે, કર્મા કલમ ને ગ્રહી છે જેણે, સત્ય જ્ઞાન ગાથા કહ્યો. કર્મા કલમ ને ગ્રહી છે જેણે, સત્ય જ્ઞાન નો ગાથા કહ્યો. દાદાશ્રી છે દયાનો દરિયો, અનેક અંશોનો ઉદ્ધાર કર્યો. જ્ઞાન સાગર યગાદ ભર્યો, ન કદી અહંકાર કર્યો. બ્રહ્મ રસાયણ જ્ઞાન ખજાનો, સર્વને બક્ષીશ કર્યો. બ્રહ્મ રસાયણ જ્ઞાન ખજાનો, સર્વને બક્ષીશ કર્યો.
મોક્ષનો દરવાજો ખુલ્લો રે કર્યો, મોક્ષનો દરવાજો ખુલ્લો રે કર્યો, એણે એવો ઉપકાર કર્યો. મોક્ષનો દરવાજો ખુલ્લો રે કર્યો, એવો એણે ઉપકાર કર્યો. દાદાની ગંગામાં જે નર નાયો, એનો ત્રિવિધિનો તાપ ઠર્યો. દાદાની ગંગામાં જે નર નાયો, એનો ત્રિવિધિનો તાપ ઠર્યો. મનનો જંજાળ સર્વરે મટ્યો, મનનો જંજાળ સર્વરે મટ્યો, સત્ય જ્ઞાનને ગ્રહણ કર્યો. મનનો જંજાળ સર્વરે મટ્યો, સત્ય જ્ઞાનને ગ્રહણ કર્યો. દાદાશ્રી છે દયાનો દરિયો, અનેક અંશોનો ઉદ્ધાર કર્યો. જ્ઞાનનો સાગર યગાદ ભર્યો, ન કદી અહંકાર કર્યો. ભાગ્યશાળી અંશ એને રે કહીએ, જેને દાદાનો સંગ રે મળ્યો. ભાગ્યશાળી અંશ એને રે કહીએ, જેને દાદાનો સંગ રે મળ્યો. સેવા કીધી જેણે હાચા રે ભાવે, સેવા કીધી જેણે હાચા રે ભાવે, મોક્ષ પદમાં જઈને ભળ્યો. સેવા કીધી જેણે હાચા રે ભાવે, મોક્ષ પદમાં જઈને ભળ્યો. જેણે દાદાનું શરણ ગ્રહ્યું, એના જીવનનો કાજ સર્યો. જેણે દાદાનું શરણ ગ્રહ્યું, એના જીવનનો કાજ સર્યો. દાસ રે જંતી એ વિશ્વાસે, ગુરુ ચરણમાં જઈને પડ્યો. દાસ રે જંતી એ વિશ્વાસે, ગુરુ ચરણમાં જઈને પડ્યો. દાદાશ્રી છે દયાનો દરિયો, અનેક અંશોનો ઉદ્ધાર કર્યો. જ્ઞાન સાગર અગાધ ભર્યો, નો કદી અહંકાર કર્યો, ન કદી અહંકાર કર્યો. સંતો મહાપુરુષો, દાદાશ્રી જેવા મહાપુરુષો એટલે દયાનો દરિયો.
જેની દયાથી, જેના કરુણાના ભાવથી અનેક હંસોનો ઉદ્ધાર થાય છે. એક મહાપુરુષો પ્રગટ બોધ આપીને આપણું કલ્યાણ કરે છે, એક સુરતાના ધ્યાનથી કરે છે, અને એક અતિ કરુણાના ભાવથી કરે છે. કારણ કે જેના હૃદયમાં કાયમને માટે દયા જ વર્ષા કરે છે, દયા જ વર્ષા કરે છે. કારણ કે દયા તત્વને જેણે સિદ્ધ કર્યું છે. દયા તત્વ ગુરુ છે. ગુરુ તત્વ એટલે દયા તત્વ, જે ધર્મનું મૂળ છે. એ તત્વ સ્વરૂપને જેણે જાણ્યું છે, એના હૃદયની અંદર કાયમને માટે દયા જ વર્ષા કરે, દયા જ વર્ષા કરે. ઉપકાર કરે એના ઉપર તો દયા વરસે, પણ અપકાર કરે એના ઉપર દયા વરસે. અપકાર માથે ઉપકાર કરે એ દયાળુ સદગુરુ સંત છે. દાદાશ્રી દયાનો દરિયો, જેણે અનેક અંશોનો ઉદ્ધાર કર્યો. મહાપુરુષો આ અંતર ખોજ કરી સ્વરૂપનો લાભ લઈને સાનુમના બેહી ગયા હોત તો એનું કાંઈ જવાનું નહોતું, એનું કાંઈ વયું જવાનું નહોતું ને એને કોઈ એમાં ખોટ આવવાની નહોતી. પણ કરુણાના ભાવથી આપણા જેવાના ઉદ્ધારને માટે શરીરને ઘસી નાખ્યું. એના જીવનનો એક એક શ્વાસ આપણા કલ્યાણને માટે વપરાણો. એણે ભજન કર્યું એનોય લાભ આપને થયો, એણે જ્ઞાન કર્યું એનોય લાભ આપને થયો, એણે આપણી ઉપર નજર કરી એ આપને લાભ થયો, એણે આપણી ઘેરે પુનિત પગલાં પડ્યા એ આપને લાભ થયો, એણે સામું જોઈને આપણે સામે હૈસા એ આપને લાભ થયો. એનું એક એક અંગ ને એક એક એની જીવનની પળ આપણા કલ્યાણ માટે વપરાણી, આપણા કલ્યાણને માટે વપરાણી, આપણા કલ્યાણને માટે વપરાણી. મનના ભાવો બધાએ પૂરા કરી દઈએ. કોઈ સાધકના ભાવ હોય તો એ પ્રમાણે પૂરા કરી દઈએ. મને હમણાં કાલે જ ગણપતભાઈ આપણે પિયાવાવાળા વાત કરતા હતા. આજથી 32 વર્ષ પહેલાં થઈ તો દેવારામ બાપાની બલારામ બાપાની બધાની હાજરી કે મારે પ્રોગ્રામ લેવો. એટલે દાદાને કીધું તારીખ આપો. એટલે દાદાએ કીધું સગવડ કેટલીક છે? કે બાપા 5000 રૂપિયા છે. તે દી શું કહે કે 5000માં થોડો પ્રોગ્રામ થાય. કે બાપા સગવડ એટલી છે. થોડીક વાર પછી કે હાલે આ તારીખ લેતો જા ને બધું થઈ જા, બધું થઈ જા. એવું તારીખ લીધી. પછી ગંકોત્રી એટલે વાયક સપાવું હતું. એટલે એના ગામના ઓલા ભરતભાઈને આપણે નો ભૂકંપમાં એ પી આવવાના, અને ઓલા પોપટ કાકા આપણે ઓલા સુટકેસની દુકાન એ બધા પી આવવાના. એટલે દાદા કે પ્રોગ્રામ ભલે તું કર, પણ ઓલા બધાનું નામ પહેલાં લખજે ને તારું દસ્તકમાં લખજે. ઓલા બધાનું નામ પહેલાં લખજે, તારું દસ્તકમાં લખજે. કે મેં એવી રીતે કંકોત્રી સપાવીને બધા 5,000 દઈ ગયા, 25,000 થઈ ગયા. કે મારે થઈ ગયો મેળ. પછી ગામમાં હા કડ્યા હોય, ક્યાંક કંઈક સગવડ હોય, ખેતરમાં પ્રોગ્રામ કરવો પડે, બધું તો હમાય. કે અમારા એક સંબંધી થાય ગામમાં ગામના પાદરમાં ખેતરને હાઈ ક્લાસ મકાન. એટલે મેં એને કીધું કે તમારા મકાનની વાહે જે નીણ પડી છે ને ત્યાં મને પ્રોગ્રામ કરવા દો ને. કે વાહે હું કામ આંગણામાં કરીને? કે આંગણામાં એવું છે કે તમે સૌ વૈષ્ણવ મરજાદી અને અમારા સત્સંગની અંદર બધી જ્ઞાતિના માણસો આવે, તમને વાંધો એ પડે એટલે હું કહું છું વાહે કરવા દો. કે ભલે ગમે જ્ઞાતિના આવે એ કે હોય સત્સંગીને કે હા કે તો અહીં કહી ને, ગમે જ્ઞાતિના આવે પણ સત્સંગી હોય ને અહીં કહે કે તો ન્યા કરો. પછી કે નાયતના વાસણનું નક્કી કર્યું હતું. એને ખબર પડી કે આમાં બધાય જમે, આમાં તો બધાય જમે. એટલે એને ના પાડી કે ભાઈ અમે વાસણ નહીં દઈએ. આ બે કુટુંબના ભાઈઓ એમ કહે છે કે બધાય આવે.
અને બધા એમાં જમે, તમારે બધા જ્ઞાતિના માણસો આવે, વાસણ ભળાઈ જાય, અમે ન દઈ કે ન દો તો કાંઈ નહીં, હું સાવરકુંડલાથી લઈ આવી, બાકી પ્રોગ્રામ બંધ નહીં રાખો, હું તો લઈ આવી. કે હજી અડધી કલાક ન થઈને તા પાછો ફોન આવ્યો કે તું તાર વાસણ લઈ જાય છે, કે વાંધો નહીં હાલો. એ ભાઈ તું પછી કે જેના ફળીમાં પ્રોગ્રામ કરવો હતો એને અહીંયા થોડાક દી અગાઉ લગ્ન પ્રોગ્રામ પહેલા, એટલે એણે ફળીની અંદર મંડપ નાખ્યો હતો. એટલે લગ્ન કામ એનું પૂરું થયું, મને બોલાવ્યો કે આ મંડપ આપણો તારે વાપરવાનો, તારે મંડપ નાખવો. લો કે મારે થઈ ગયો. પછી કે દાદાની આવ્યા ને પ્રોગ્રામ કર્યો, પ્રોગ્રામ પૂરો થયો કે દાદા કે થઈ ગયું ને ભાઈ. દાદાશ્રી દયાનો દરિયો, દયાનો દરિયો, અનેક અંશોનો ઉદ્ધાર કર્યો, જ્ઞાન સાગર અગાધ ભર્યો. એટલે જ્ઞાનનો સાગર, લાવેશ્વર નાથ એટલે જ્ઞાનનો સાગર. અનુભવના મોજાએ ઉછળતો જ્ઞાન સાગર, જ્ઞાન સાગર અગાધ ભર્યો, છતાં કોઈ દી અહંકાર ન કર્યો. સમુદ્ર આખી પૃથ્વીને પલાળી દે એટલું જળ આપે છે. નદીએ નદીઓ હાલે, બધા પૃથ્વીના તળ ભરાઈ જાય, ડેમો સરોવરો ભરાઈ જાય, નાની મોટી શિરવાણીઓ ફૂટવા માંડે એટલું પાણી સમુદ્ર આપે છે. પણ સમુદ્રએ જસ બધોય વાદળાને આપ્યો છે. સમુદ્રએ અહંકાર ક્યારેય નથી કર્યો કે હું આટલું પાણી આપું છું. બધોય જસ વાદળાને આપ્યો છો. વાદળા વરસે છે, એ પાણી સમુદ્રમાંથી લઈને વરસે છે. આખી પૃથ્વીને પલાળી દેનાર સમુદ્રએ ક્યારેય અહંકાર કર્યો નથી. ને આપણે જસ વાદળાને જ આપી. કેવી વાદળી વળી, એ દહીં જ પડી ગયો. પણ દહીં જ પડ્યો, એ પાણી ઓલા દાદાએ આપ્યું છે, ઓલા સમુદ્રએ આપ્યું છે. એમ અટાણે તમને એમ થાય કે જંતીભાઈ સારી વાતો કરે, પણ પાણી લાભેશ્વર નાથનું છે, પાણી એનું છે, દરિયાનું છે બપુ. પણ સમુદ્ર જસ બીજાને આપે છે, જસ બીજાને આપે છે. જ્ઞાન સાગર અગાધ ભર્યો, પણ ન કોઈ દી અહંકાર કર્યો. એટલી અગાધ વાણી, એટલું જ્ઞાન, છતાં એનું કોઈ અભિમાન નહીં. કેવો ફણગો ફૂટવા પાણું નહીં. આપણે તો એક બે વાણી લખી હોય તો આમ આનંદ ના ઉભરા. આપણી વાણી, આપણી વાણી, આપણી વાણી, કેટલો એનો અહંકાર આવે. આત્મબળ, જ્ઞાનબળ પ્રાપ્ત થાય એને જીરવવું એ એક બીજી મોટી વાત છે. બળ તો કુદરત મહારાજની દયાથી પ્રાપ્ત થાય, જ્ઞાન, ધ્યાન, બીજું ત્રીજું, પણ એને જીરવવું એ મોટી વાત છે. જેટલી દાદા ઉગારામને આ બળ જીરવવાની શક્તિ, જેટલું દાદા ઉગારામે એટલું બળ હોવા છતાંય જીરવી જાણ્યું, એમ જ લાભેશ્વર નાથે જીરવી જાણ્યું, એમ જ જીરવી જાણ્યું. નકર કેવડું બળ દાદા ઉગારામનું. દાદાશ્રી ઘણી વાર કહેતા ને કે પૃથ્વીમાં ભાલો ભરાવીને આમ આમ કરે તો આખું ડગલું હલે, એવી મારા ગુરુ ઉગારામની શક્તિ હતી. પણ સદાય બાળક જેવો સ્વભાવ. એમ લાભેશ્વર નાથનું પણ એટલું આત્મબળ, એવડી સત્તા, છતાંય બળને કોઈ દી દાખ્યું નહીં, કોઈ દી ન દાખ્યું. ન કદી અહંકાર કર્યો. બળ જીરવવું એ મોટી વાત છે. જ્ઞાનનું અભિમાન ન આવવું એ મોટી વાત છે. જ્ઞાન, બીજા અભિમાન છે એ જ્ઞાનથી નષ્ટ પામે છે, પણ જ્ઞાનનું અભિમાન છે ને એ તો માણસને બુડાડે છે, માણસને બુડાડે છે. સમાની મૂર્તિ, શાંત સ્વભાવ, સમાની દાદા એટલે સમાની મૂર્તિ. ગમે એને ક્ષમા આપી દે, ગમે એને ક્ષમા આપી દે.
શાંત સ્વભાવ, સ્વભાવ એનો એકદમ શાંત, એની શાંતિમાં કોઈ દી ભંગ નહીં. મેં એક ઘર વ્યવહારમાં એનો પ્રસંગ જોયેલો છે. દેવારામ બાપા બીમાર હતા ને બોડી પીપરડી પ્રોગ્રામમાં જાઉં ને હું ત્યાં રાત રોકાણો હતો ને સવાર મારે બોડી પીપરડી જવું તો એ દાદાને દીકરા હરેશભાઈના લગ્ન થયા હતા. એને બે માણાને કાંઈક મોટર એમ્બેસેડર એક જ હતી એટલે બેને ક્યાંક બહાર જવું હતું, મોટર લઈને એને જવું હતું. દિલીપભાઈને મોટર લઈને રાજકોટ કારખાને જવું. એટલે હરેશભાઈ ખીજાય હતા, હીરામાને કહે કે મારે જવું છે ને ભાઈ મોટર લઈ જાય, મારે જવું છે ને ભાઈ મોટર લઈ જાય. હીરામાએ દાદાને કીધું કે દિલીપને કહો ને આવડાને જવું છે એને મોટર દે. પણ દિલીપભાઈ મસ્ત રામ જેવા એ તો સવારમાં મોટર લઈને નીકળ્યા. નરેશભાઈ ખરેખર આખી જાય. હીરામાં કે કયો ને દિલીપને પાછો આવે કે ના ભાઈ ના થઈ રહે. કુદરતી શું થયું ને, દિલીપભાઈ બસ સ્ટેન્ડથી ગાડી લઈને પાછા આવ્યા. ગાડી મેલી દાદા કે કેમ પાછો આવ્યો? કે આ ભાઈને જવાનું છે ને ગેરગામ. કે જોજી કેટલો ડાયો છે ભાઈ, કેટલો ડાયો છે. તું નકામો કહ્યું નો હરેશભાઈ કે ખીજા, જોજી ભાઈ કેટલો ડાયો છે. શાંત સ્વભાવ, સમાની મૂર્તિ, શાંત સ્વભાવ, તપવાપાણું જ નહીં. સમાની મૂર્તિ, શાંત સ્વભાવ, સમાની મૂર્તિ, શાંત સ્વભાવ. નો કોઈનો તિરસ્કાર કર્યો, કોઈ દી કોઈનો તિરસ્કાર નહીં. ઘડીક પહેલા આવીને કોઈ એની પાસે કોઈ માણસના અવગુણ ગાયા હોય કે બાપા આપણો સત્સંગી કાનજીભાઈ છે ને ઓમ મોટી મોટી વાતો કરે, પણ એટલા એનામાં અપલખણ છે દાદા. કેટલાય કાનજીભાઈના અવગુણ ગાયા હોય, ઘડીક પહેલા કોઈ માણસે આવીને અને જોગાન જોગ કાનજીભાઈ જ આવે. એટલા અવગુણ એના સાંભળ્યા હોય તો એટલા જ ભાવથી કાનજીભાઈને સત્કારે કે આવો આવો ભાઈ આવો. એટલે એના અવગુણ કોઈએ ગાયો એટલે એનો રોષ કરવો, દોષ જોવો એવું નહીં. અંતરના ભાવથી એનો કેમ દોષ ટળે એવી એને ઉગારામના ચરણમાં પ્રાર્થના. કોઈનો તિરસ્કાર નહીં, કોઈ પ્રત્યે અરુષિ નહીં, કોઈ પ્રત્યે અરુષિ નહીં, કોઈ પ્રત્યે અરુષિ નહીં. નહીં અરુષિ એનું કારણ હમણાં રશ્મિન બાબુએ કીધું એમ કે એને ઘટોઘટમાં ઉગારામ દેખાતા હતા. નહીં અરુષિ એનું કારણ કે એને ઘટોઘટની અંદર દાદા ઉગારામ દેખાતા હતા. નો કોઈનો તિરસ્કાર કર્યો, સમાની મૂર્તિ, શાંત સ્વભાવ, નો કોઈનો તિરસ્કાર કર્યો. કોઈનો તિરસ્કાર નહીં, કોઈનો તિરસ્કાર નહીં. આવો જેનો સરળ અને નિર્મળ સ્વભાવ, સમાની મૂર્તિ, શાંત સ્વભાવ, નો કોઈનો તિરસ્કાર કર્યો. નારું ભૂલાઈ જાય હે. સર્વને સમાવે પોતામાં, જાણે સમતાનો દરિયો. જેમ સમુદ્ર છે એ ગમે એવી મેલી ઘેલી પાણીવાળી નદીઓ એમાં જાય તો સમુદ્ર ના પાડે કે હારા પાણીવાળાને જ અહીં પ્રવેશ છે. ઓ ભાઈ, મલિન પાણીવાળી નદીને હું પ્રવેશવા નહીં દઉં. સમુદ્ર ગમે એવા મેલા ઘેલા પાણીવાળી નદી જાય એને પોતામાં સમાવી લે. એમ હજારો લાખો કરોડો લોકોની મલિન વૃત્તિવાળી નદીઓ એને સમાવાની ક્ષમતા સદગુરુ બ્રહ્મસાગરને છે. બ્રહ્મસાગરને અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ શાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેકી છે, વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. મલિન વૃત્તિવાળાને પણ પોતામાં સમાવે જાણે સમતાનો મોટો દરિયો, સમતાનો મોટો દરિયો. અને સર્વને પોતાનામાં સમાવ્યા હોય તો એ શૂન્યમાંથી આવડું મોટું સર્જન થાય ને, તઈ થાય, તઈ થાય. સર્વને સમાવે પોતામાં જાણે સમતાનો મોટો દરિયો. સદગુરુ એટલે અનેક વૃત્તિઓને પોતાનામાં સમાવાની ક્ષમતાવાળો બ્રહ્મસાગર છે.
અને અનેક વૃત્તિઓ ન્યા જ શાંત થાય છે. નદીનો પ્રવાહ જેમ સમુદ્રમાં શાંત થાય છે એમ એક વાત યાદ રાખશું ભાઈ, કે આપણી વૃત્તિનો પ્રવાહ ગુરુ સ્વરૂપમાં જ શાંત થાય. ઠરવાનું ઠેકાણું જ વૃત્તિને એ છે, સ્થિર થવાનું ઠેકાણું જ વૃત્તિને માટે સદગુરુ સ્વરૂપ છે. ગુરુ સ્વરૂપ સિવાય ક્યાંય વૃત્તિ વિરામતી નથી. સમુદ્ર સિવાય નદીનું પાણી સમાતું નથી, એમ ગુરુ સ્વરૂપ સિવાય આ વૃત્તિનો પ્રવાહ ક્યાંય સમાતો નથી. અને સમાવાની શક્તિ ગુરુ તત્વમાં છે, સમાવે પોતામાં. નિત્ય જેને સંગત ગુરુથી ગુરુ સ્વરૂપે ચિત્ત ધર્યો, જેને કાયમને માટે મનવૃત્તિથી ગુરુની સંગત, દેહે કરીને ગુરુની સંગત અને મનવૃત્તિએ કરીને પણ ગુરુની સંગત, દેહે કરીને પણ સદગુરુ સંઘનો એવડો જ લાભ લીધો. સંસાર વ્યવહારની બહુ ઉપાધિ કર્યા વિના ઉગારામના બોલે બોલ, ઉઠ કહેતો ઉઠ્યા ને બેઠ કહેતો, હાલવાનું કીધે તો હાયલા, રોકાવાનું કીધું તો રોકાણા ને જવાનું કીધું તો રજા લીધી વચને વચન પ્રમાણે. અને ગમે અહીંયા કાર્યક્રમમાં જાય, લાભુ દાદા દેવારામ બાપા મને ઘણી વખત કહેતા કે બીજા ક્યાંય સિટીમાં ગયા હોય, ફરવા જેવા ઠેકાણા હોય તો આપણી બેરો સંગ હોય, બધાય ફરવા જાય, પણ કે હું લાભુ દાદા ઉગારામ દાદાને ઢોલિયો ન મેલી, એને ઢોલિયાને પાયા પા બેઠા હોઈએ અમે. દેહે કરીને ગુરુનો સંગ અને મને કરીને પણ અખંડ ગુરુનો સંગ, અખંડ ગુરુનો સંગ. નિત્ય જેને સંગત ગુરુથી ગુરુ સ્વરૂપમાં ચિત્ત ધર્યો, ગુરુ સ્વરૂપની અંદર ચિત્ત જેણે અહોનિશ અખંડ રાખ્યું. ગુરુ સ્વરૂપમાં અખંડ રેવે, નો કોઈ દી વૃત્તિનો ભંગ કર્યો. કાંઈક સમરણ માર્ગની અંદર સંશુપાત કરતા છે એ સાધકને ખબર હોય છે કે આપણી વૃત્તિ થોડી વારે નામમાં ટકતી નથી, ને ટકાડવા માટે કેટલો પ્રયાસ કરવો પડે છે. પ્રયાસ કરવા છતાંય વૃત્તિ નામમાંથી છટકી જાય છે. અને આણે સેકન્ડ વાર વૃત્તિ ભંગ ન થવા દીધો, એના પગલા પૂજાય, ન્યા આવી જ્ઞાન ગંગા નીકળે. હે એના પગલા પૂજાય અને ન્યા આવી જ્ઞાન ગંગાની ધારા નીકળે કે એક એક શબ્દના કિંમત ન અંકાય. બાપુ વૃત્તિ ભંગ નહીં, ગુરુ સ્વરૂપથી વૃત્તિ ભંગ નહીં. ભાગવતમાં 30 લક્ષણ પરમ વૈષ્ણવના કહેવામાં આવ્યા છે. એ પ્રીતમ જેવાએ, નરસિંહ મહેતા જેવાએ ગાયા છે. પ્રીતમ એ 30 લક્ષણ વૈષ્ણવના ઉત્તમ છે. એમાં એણે એવું ગાયું છે કે એક નિમિષ માત્ર મૂકે નહીં નામ, એવા જન હરિતણા. એક નિમિષવાર નામથી જેની વૃત્તિ સલાયમાન ન થાય, એ ભાગવતના મત પ્રમાણે ઉત્તમ પ્રકારનો પરમ વૈષ્ણવ છે, પરમ ભક્ત છે, કે જેની એક સેકન્ડવાર નામમાંથી ગુરુ સ્વરૂપમાંથી વૃત્તિ ભંગ ન થાય. આને જ ભગીરથ પ્રયત્ન કહેવાય ને. આવા ભગીરથ પ્રયત્નથી જ જ્ઞાન ગંગાનું ઉભરાણ થાય. આવા જ ભગીરથ પ્રયત્નથી જ જ્ઞાન ગંગાનું ઉભરાણ થાય. નો કોઈ દી વ્રત ભંગ કર્યો. ગુરુ સ્વરૂપની નિત્ય સંગત, બસ. અને ગુરુ સ્વરૂપની નિત્ય સંગત એ સતનું સંગી મન, એને જ પાકો સત્સંગી કહેવાય છે. એને જ સત્સંગી કહેવાય છે. કાંઈ સત્સંગી નામનો બિલો મારે સત્સંગી થઈ જવાતું નથી. કાયમને માટે સત્ય સ્વરૂપ સદગુરુનું મન સંગી બનીને રીએ, એ જ સત્સંગી છે. આ સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો રંગ અભંગ તે મહાપદ માણે, તજી સર્વે મનનો દો. સતનું સંગી મન બને એ સત્સંગનો સાર છે. એ સત્સંગીઓ જાણે છે, ગુરુના બાળકો જાણે છે. નો કોઈ દી વૃત્તિનો ભંગ કર્યો. નિજ નિજાનંદમાં અખંડ રેવે, જાણે આનંદનો સાગર ઉછળ્યો. નિજ નિજાનંદની અંદર જ કાયમને માટે રીએ અને જાણે આનંદનો સાગર ઉછળ્યો.
હાથમાં પેટી લે ને જ્ઞાન ધારા ચાલુ થાય એટલે આનંદનો સાગર ઉછાળા મંડે મારવા બાપુ, આ ઉછાળા મંડે મારવા. અને એ આનંદ સાગર ઉછળે એટલે અનુભવના મોતી કિનારા ઉપર મંડે આવવા. અનુભવના મોતી કિનારા ઉપર એક એક મોતીની કિંમત જ ન અંકાય. અને આવા જિજ્ઞાસુ હંસો મંડે સણવા. જિજ્ઞાસુ હંસોને મોતી મહાપુરુષ રૂપી માન સરોવરમાં જ પ્રાપ્ત થાય છે, ત્યાં જ પ્રાપ્ત થાય છે. નિજ સ્વરૂપના ધ્યાનથી જે ધારા પ્રગટે છે એ ધારા આનંદની સાથે ઉછળતી ધારા છે. ગુરુ સ્વરૂપના ભાવથી ઉછળતી ધારા છે. એક એક શબ્દ ગુરુ ભક્તિના ભાવથી ભીંજાયેલા છે. ગુરુ ભક્તિના ભાવથી ભીંજાયેલા શબ્દો છે. એ શબ્દ અમૂલ્ય રત્ન સમાન છે. અને પ્રેમી હંસો એક એક શબ્દને હૃદયમાં ધારણ કરીને પોતાના જીવનનો ભોગ ભરી લે છે. પોતાના જીવનનો કેટલાય સમયથી જે અંશને જોઈ છે, જે વસ્તુને માટે ઝંખી રહ્યો છે, એ આવા મહાપુરુષના સમાગમથી પ્રાપ્ત થતા ભોગ ભરાઈ જાય. ઓહો, આ તો કેદુનો હું ગોતતો હતો. હા હા હા, આ વાણી તો કેટલી વાર સાંભળી, પણ હવે આ મરમ તો આ જ જડ્યો, અર્થ તો આજ સમજાણો. જિજ્ઞાસુનો ભોગ ભરાઈ જાય, રાજી રાજી થઈ જાય કે આ ન્યાલ થઈ ગયા, મજા આવી ગઈ. હો, કીધુંનું આમાં ડકડક ડકડક ડક રહેતું હતું ને, સમાધાન થઈ ગયું. આજે મજા આવી ગઈ, લહેર આવી ગઈ. જિજ્ઞાસુનો ભોગ ભરાઈ જાય, જિજ્ઞાસુનો ભોગ ભરાઈ જાય. મનને નક્કી થઈ જાય કે આ વસ્તુ સોલવાલને એક રતી સત્ય છે. મહાપુરુષોના સત્સંગથી નક્કી થઈ જાય કે આ વસ્તુ સોલવાલને એક રતી સત્ય છે. ભટકાર મટી જાય, જીવનો ભટકાર મટી જાય. બસ અનુભવ મોતી આવે કિનારે, જિજ્ઞાસુનો ભોગ ભર્યો, જિજ્ઞાસુનો ભોગ ભરાઈ જાય. દાદાશ્રી સે દયાનો દરિયો અનેક અંશોનો ઉદ્ધાર કર્યો. સુખ કે દુઃખ પરશે નહીં, એને સુખ દુઃખની અસર એના મન ઉપર ક્યારેય નહીં. હર્ષ કે શોક નહીં. દરેક સંતોના જીવનમાં તમે રોક્યું કાઢો, કોને સંકટ વિપત્તિઓ આવરણ આવ્યા નથી. એના આવરણની વાતો સાંભળીને આપણી આંખો ભીની થઈ જાય ભલામણા. પણ એને લેશ માત્ર એના મન ઉપર એવી કોઈ અસર નહીં કે એના મન ઉપર ખીનતા નહીં. પ્રફુલ્લિત શેરો એવો ને એવો, પ્રફુલ્લિત શેરો એવો ને એવો. જે સ્વ અનુભવને પામ્યા છે એના અંગ ઉપર પણ એની ખુમારી દેખાય છે. પિયું મળ્યાના પારખા એની કાયા કઈ બદલાવે, અન્ય મળી રહે પછી છૂટડે છેડે માલે. સાંભળ સજની કહું વાતડી, આજે દાડો અનુપમ દીઠો. ગુરુએ શબ્દ સુણાયો, મને મેરામ મળતા લાગ્યો છે બહુ મીઠો. એના અંગ ઉપર પણ એની ખુમારી દેખાય છે. એના અંગ ઉપર પણ એનો આનંદ, એની ખુમારી દેખાય છે. માણસ પાકૃત ધન કમાયતા એના અંગ ઉપર ખુમારી દેખાય છે કે નહીં? પ્રાકૃત ધન કમાય થોડુંક, ત્યાં એનો પાવર માલિપા આવી જાય. આમ માલિપા પાવર પ્રગટે, એની હાલચાલમાં ફેર પડી જાય. હા, એની હાલચાલમાં ફેર પડી જાય. અને વધારે વધી જાય બોલીમાં ફેર પડી જાય. હા, પ્રાકૃત ધન કમાય એનો આટલો પાવર હોય તો આત્મધન છે એનો શું કામ ન હોય? આત્મધનનો શું કામ ન હોય? એની ખુમારી શું કામ ન હોય? એની ખુમારી આઠે પોર પછી મન મસ્ત થઈને રેવે જાગી ગયો તુરિયાનો. તાર નામને રૂપ મિથ્યા કરી જાણ્યા હવે થયો છે ભજનનો. આહાર આવા જે આઠે પોર મસ્ત બનીને રહેનારા સંતો મહાપુરુષો સદગુરુ મળે તો એવા શીલવંત સાધુને વારે વારે નમીએ. જેના કોઈ દી બદલે નહીં,
જેના વર્તમાનમાં કોઈ સમયની અંદર કોઈ સ્થિતિની અંદર કાંઈ ફેરફાર થતો, રેણી કરણીમાં કાંઈ ફેરફાર થતો નથી. સુખ ગમે એટલું વધી જાય તોય ભલે, દુઃખના ડુંગર તૂટી પડે તોય ભલે, જેના બદલે નહીં વર્તમાન, શીતની વૃત્તિ જેની સદાય નિર્મળી, જેને મહારાજ થઈ ગયા છે મહેરબાન. શીતવૃત્તિ જેની સદાને માટે નિર્મળ છે, જેને સદગુરુ મહારાજ મહેરબાન થયા છે, મહેરબાન થયા છે. દાદા ઘણીવાર વાત કરતા કે અમે 8-8, 10-10 ગામતરા કરી નાખી, ખિસ્સામાં 1 રૂપિયો ન હોય તો અમને સાંભળાય નહીં ખિસ્સામાં પૈસા છે કે નથી, સાંભળાય નહીં, કાંઈ નહીં. હિન્દ દેવારામ બાપા ખજૂરી પીપળિયામાં રહેતા હતા, ડબ્બામાં લોટ ન હોય, રોટલા ઘડવા કાંઈ ન હોય તોય કાંઈ નહીં, કામ ન આવે ને ખાવા કાંઈ ન હોય તો ભજન ગાયા કરે, ભજન ગાયા કરે. તમને હાઈ જે નો જમાડ આવ્યો પછી તમે કેવાક બેહો અહીં બાયરે કરી હો, આજ જમવાનું નથી. લગભગ તો રિટર્ન રિટર્ન. એકવાર ઉનાળાનો સમય હતો અને તરઘરીથી અર્જુન બાપાએ અને પૂંજા બાપાએ દેવારામ બાપા કે મને લાભુ દાદાને ઉપાડ્યા પેટી તબલા લઈને જવું સમાયડી. ત્યાં માલવાણવાળા માધા બાપાના સાસરા કો ગુજરી ગયું હતું એટલે દાડામાં ભજન કરવા, એટલે સવારમાં ધોમ થઈતર વૈશાખનો ધકેલો ઉપડ્યા. ભાઈ બાપાના ખડિયા અમારી પાસે પેટી તબલા, 1-2 ભાઈઓ બી આયરે, ધોમ દેખ્યો, ધોમ દેખ્યો. એમાંય 12 માથે 1 વાગ્યો ને એવું ગરમી, એવી ગરમી, હાલીને જાતા હતા. તે પૂંજા બાપાને કે લબરકી ઉપડી ગઈ કે છોકરાઓ ગમે અહીંયાથી પાણી લઈ આવો. એટલે અર્જુન બાપાના ખડિયામાં લોટો ને દોરી હોય. અર્જુન બાપાના ખડિયામાં હાથવો હોય, ગાંઠિયા હોય, રોટલાના બટકા હોય, ડાળિયા હોય, ગોળ હોય કે છોકરાઓ જલ્દી પાણી ભરો. એટલે લોટો લઈને બાળુમાં કૂવો હતો એ લોટેથી પાણી ચીચ્યું. એટલે પૂંજા બાપાના ખડિયામાં લાવો મારો ખડિયો, ખડિયામાંથી અડધો ખોબો હૂંઠ કાઢી નાખી લોટામાં પી ગયા. બાપા શું કરો, આ ગરમીની લબરકી ઉપડીને તમે આ હૂંઠ નાખીને, તમને છોકરાઓને ન ખબર પડે ગરમી ગરમી ન ટાવે, પી ગયા. અને પાછા મીંડા હાલવા. મોટા દેવળિયા આપણા એક સત્સંગી શામજીભાઈ કરીને હતા, એ કોહા કે એની વાડીએ ગયા. ઓલો રાજી રાજી થઈ ગયો, ઘરે બાપા અટાણે કે આ ભાઈ સમાયડી જવું છે. એટલે નીકળ્યા છે છોકરાના બધા. ઓહો બાપા હજી ખાવાનું બાકી છે, લ્યો ઘીરે જાઓ, ભાત લઈ આવો. પૂંજા બાપા કે અટાણું દી હોય, અમે ને છોકરાએ હમણાં ખાઈ લીધું, કાંઈ બાત લઈ આવવાનું નથી. કે તો બાપા ચા કરું કે આ ચા કે. એ 2 વાગે ચા પાયો, ભૂખ્યા બળબડે તો કે છોકરાએ હમણાં જ ખાધું છે. નિશામજીભાઈ મોટી મોટી મૂછું રાખે. તો પૂંજા બાપા કહે શિકાર કરશો? કે બાપા શિકાર થોડો કરાય, કે તે આવડી મોટી મૂછું હું રાખીશ. જોગાન જોગ ભીમજીભાઈ આનંદ કે કોક વાડીએ આવ્યા, એલા કે આની મૂછું પાડ નાખ. ના તો પડાય, હુવાળું કરી નાખ્યું, હુવાળું. એવા ખેલ કર્યા. તો ઓલો ભાઈ કે બાપા ગાડું જોડ લઉં, મૂકી જાઓ સમાય, બળદને હેરાન કરાય, અમે ને ગગડાવ ને અમાવ બે જાવ, બળદને હેરાન કરાય, કાંઈ વાંધો નહીં. ભાઈ પોરો ખાઈને હાલ્યા, અને હાલતા હાલતા થઈ ગયું મોડું, ને સમાયડી પૂગ્યા. રાતના 8, 8:30 થઈ ગયા.
ઓલા વાટ જોવે, હાલો હાલો બાપા આવી ગયા હા ભાઈ આવી ગયા, હાલો જલ્દી જમવાનું હોય. અટાણુંથી જમવાનું હોય. અમે ગગડા હમણાં દેવળિયા ખાઈને આવ્યા, અને તેથી થાતો સમાજ કે હા જમવાનો વિવેક કરાય કે એવું કાંઈ નહીં, કે લાહે કાંઠે જય સીતારામ જાજુ એવું. અટાણું સુધી જમવાનું હોય, 8:30 થઈ ગયા, 9 ભજનનો ટાઈમ થયો, ગગડાઓ પેટી તબલા કાઢો. એ કે ભાઈ ભૂખ્યા આખી રાત ભજન કરાવ્યા, ભૂખ્યા આખી રાત ભજન કરાવ્યા. સુખ દુઃખ પરસે નહીં જેને, હરખ કે શોક નહીં મનમાં ધર્યો, હર્ષ નહીં શોક નહીં, આનંદ આનંદ. દાદા કે પગમાં પહેરવા નહોતું મળતું, હાલી હાલીને કે અમારા પગ એવા થઈ ગયા ઝીણા કાંટા તમને લાગતા નહીં, એટલું જ પગના તળિયાને સાંભળું જાડું થઈ ગયું. એની મહેનત જોવો. એવી રીતે ખેડાણ કરી 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 અને આ ગદગંગાની જાગૃતિ કરી, જય હો ઉગારામની, જય હો લાવેશ્વરનાથની, પૂંજારામ હરજીવન રામની. એનો દાખલો તમે જુઓ, એની મહેનત તો જુઓ. એણે આ બધી તિતિક્ષાઓ ભોગવીને આપણે અટાણે રાજભક્તિ નથી આપી. ધોમ તણકાના ગાડી લઈને નીકળો તો તમને માલિકો ટાઈટ હોય, એસી માલિકો બિસ્લેરી પાણી, બિસ્કિટ હોય, નાસ્તા પાણી હોય, જલસા પાર્ટી, જ્યાં જાઓ ત્યાં જમવાના ચકાચક લાડુ, ગરમ ગરમ ભજીયા, શ્રીખંડ. કનૈયાનો મઠો બાપુ, જમાવટ જમાવટ જમાવટ. દયા નહીં, રાજભક્તિ નહીં, કાંઈ તિતિક્ષા ખરી, કાંઈ તકલીફ ખરી. વાહન વ્યવસ્થા બીજું ત્રીજું. અટાણે તો એમ કહું છું, ભક્તિ કરવી એને મારા નાથે સુમેળ ખરેખરો કરી દીધો કહેવાય. ખરેખરો સુમેળ આ મહાપુરુષોની દયાથી ને કૃપાથી ને ખરો સુમેળ કહેવાય ને. આથી પછી કેવો હોય, કેવો હોય, ખરો સુમેળ. સુખ દુઃખ પરસે નહીં જેને, સુખ અને દુઃખની અસર તો મન ઉપર જ થાય છે, અને આ બધો મનનો જ ઠરાવ છે ને. સુખ દુઃખ તે મન તણું ભ્રમણ છે, મન સમન ખરી જિંદગાની, સુખ દુઃખ ઉભયથી પર વસ્તુ જુએ અને સકળ સંશય ખોવે ભક્ત જ્ઞાની. આને સુખ કહેવાય એ મને નક્કી કર્યું, આને દુઃખ કહેવાય એ મને નક્કી કર્યું. આ મનનું ભ્રમણ છે. મન સમન એ ખરી જિંદગાની, જેના મનનું સમન થઈ ગયું છે એ સંતોની ખરી જિંદગાની છે, કે એના મન ઉપર સુખની કે દુઃખની કોઈ અસર થતી નથી. કોઈ વાતાવરણની અસર એના મન ઉપર થતી નથી, નકર દુનિયાદારીના વાતાવરણની અસર આપણા મન ઉપર તરત થાય છે. તરત થાય છે. એ તરત આપણે એ વાતાવરણ પ્રમાણે જીવન જીવવાના તરત પર્યાણભૂત થઈ જાય છે ને જીવવાય મંડીએ છીએ. દુનિયાદારીને તરત જ આપણે પકડી લઈએ છીએ. સંતની સલાહ ઓછી મનાય છે, દુનિયાદારીનો હવામાન તો તરત આપણા મન ઉપર અસર કરે છે. પણ જેનું નામમાં ધ્યાન છે એને કોઈ વાતાવરણની અસર એના મન ઉપર થતી નથી. બસ નામના ધ્યાનનો, ગુરુચરણની ઉપાસનાનો આ મોટામાં મોટો લાભ છે. નામના ધ્યાનનો, ગુરુચરણની ઉપાસનાનો આ મોટામાં મોટો લાભ છે કે મલિન વાતાવરણની અસર તમારા મન ઉપર ન થાય, નકર હારા હારાને થાય. હારા હારા જ્ઞાની ધ્યાની કહેવાતા હોય ને એને
સમયના વાતાવરણની અસર તરત એના મન ઉપર થાય છે, એની આણવાની માણવાની એ બધા તરત જ વિચારો ચાલુ થાય ને એને માટેના પ્રયાસો તરત જ ચાલુ થાય છે. ન થાય. નામમાં જેનું ધ્યાન છે, નામમાં જેનું લક્ષ્ય છે, સુખ દુઃખ પરસે નહીં અરખ શોક ન મનમાં દરિયો. સૂર્ય ભલેની બહુ બહુ તપે તોય ગરમ ન થાય દરિયો. સૂર્ય ગમે એટલો તપે છતાં દરિયો ગરમ નથી થતો. આ સૂર્ય તો આપણે એમ કહી 40 ડિગ્રી 45 ડિગ્રી તાપમાન આલો ને 50 ડિગ્રી વહી ગયું. સંસાર વ્યવહારનું તાપમાન તો 150 કઈ વહી જાય ખબર ન પડે, એટલું ગરમ વાતાવરણ થઈ જાય. એટલું તાપમાન સંસાર વ્યવહારનું ત્રિવિધિનો તાપ એવો છે કે કેટલી ડિગ્રીએ વહી જાય એ કાંઈ નક્કી ન રહે. એવું સંસાર વ્યવહારનું ત્રિવિધિના તાપનું આવરણ હોય છતાં આવા મહાપુરુષ દરિયા જેવા ગરમ ન થાય, ચિત્ત જેનું ચલાયમાન ન થાય, જરાય નહીં, જરાય નહીં. એકવાર અમરેલીના ડીપામાં મેં દાદાના પુસ્તકમાં પ્રસંગ લખ્યો છે. બસમાં દાદાની બેઠા હતા અને માસિયાળાના બે સત્સંગી ભાઈઓ એને બસમાં આવું પણ ઈવડા બીજા નજીક આવ્યા હતા. બસ ઉપડી ગઈ, દોડ્યા પણ ઊભી ન રહી. ક્યાં ગામ પોગામી તો હું ભૂલી ગયો. ઓલા ભાઈઓ રહી ગયા એટલે પાછા બીજી બસમાં પ્રોગ્રામમાં ગયા, દાદાને મળ્યા. દાદા કે મેં તમને જોયા હતા બસ ડેપોમાંથી ઉપડી, પણ ધોમે દોડ્યા પણ બસ ઊભી ન રહી. કે મેં બહુ પ્રયાસ કર્યો ક્રોધ કરવાનો, પણ મને ક્રોધ ન આવ્યો હોત તો બસ ઊભી રહેત. પણ મેં બહુ પ્રયાસ કર્યો પણ ક્રોધ જ ન આવ્યો હોત, ન ઊભી રહી. ક્રોધ કર્યો હોત તો ઊભી રહી જાત. સંત સદાય હોય અક્રોધી, ક્રોધ જ નહીં, ક્રોધ જ નહીં. ક્ષમતાનો દરિયો. કોઈ એની નિંદા કરે તોય ભલે ને કોઈ એના વખાણ કરે તોય ભલે. ઉલટું, એમાં ઉલટું. એણે પોતાની જ વાણીમાં ગાયું છે કે નિંદા કરે એને નારાયણ જાણવો, વખાણ કરે એ વેરી. નિંદા અને સ્તુતિને સમાન ગણી લઈશ તો નહીં આવે જમની. ફેરી મન સમજ લે આ વાર એક ઉલટ વાત લે તું. ઉલટ વાત લે. ગરમ દરિયો થવા પાણું જ નહીં, એ વાતનું કોઈ ચિંતન નહીં. મારો એકવાર વાઘનગર પ્રોગ્રામ હતો દાદાનો. ગામમાં રોંડાની સભા પૂરી કરીને પછી અમારે મંગળભાઈ હતા એની વાડીએ જમવાનું હતું, એટલે કે મોટરમાં બેસીને જમવા જવું. તે મંગળભાઈની દીકરી આગળ આલી, ત્યાં નળીમાં 50 જણાનું ટોળું પથ્થર લઈને ઊભેલું, પથરા લઈને. છોકરી રોતી રોતી આવી અને બાપુજીને કે બાપુજી દાદાને ગાડી ન જવા દેતા, અહીંયા 50 જણા પથરા લઈને ઊભા છે. કંઈક વિરોધાભાસી વાતાવરણ ગામ લોકો અરે જે થયું હોય તે. એટલે બીજા દયાળના ભાઈઓ હતા, એણે જઈને બધી ટોળાને આગુ પાછું કર્યું ને ગાડી લઈને અમે બધા ગયા વાડીએ જમવા. પણ કેમ પથ્થર લઈને ઊભા હતા અને શું કામ ઊભા હતા એ કોઈ જાત નહીં. દાદાએ કોઈને પૂછ્યું નહીં, કંઈ સરસાઈ ન કરી. એમાં એટલે કંઈ સરસા જ ન કરી. હું હતું ને કેમ હતું ને હું વાત જ નહીં, એ વાત જ નહીં. જમીને તો નિરાત હોઈ ગયા પાછું. આપણે તો એક વાતનો વિષય થઈ પડે ને, એ વાતનો કાંઈ આવે નહીં. પાછો ટાઈમ થયો એટલે ઉઠીને જઈને સત્સંગમાં આખી રાત સત્સંગ કર્યો અને સવારે પાછા વહી આવ્યા. એક વરહદી પછી પાછો વાઘનગરમાં પ્રોગ્રામ ગોઠવાનો. બપોરે જમીને પ્રવીણભાઈ કરીને દાદાને મળેલા એની નાનું એવું ઘર ને મેળી માથે દાદાને હોવાઈ રહ્યા. એટલે દાદા હોતા. એટલે પ્રવીણભાઈ કે દાદા કે હા ભાઈ, કે
કે ઓલી વખતે જે 50 જણાનું ટોળું મારવા ઊભું રહ્યું તો એમાં મેન મારો ભાઈ હતો ને આજ તમે એની મેળીમાં સૂતા છો. આ મારો ભાઈ મેન હતો, આજ એની મેળીમાં જ તમે સૂતા છો. કે આ ભાઈ ગુરુ મહારાજની દયા. સૂર્ય ભલે બહુ તપે તોય ગરમ ન થાય દરિયો. ત્રિવિધિનો તાપ એને અસર ન કરે, અસર ન કરે. દાદાશ્રી દયાનો દરિયો અનેક અંશોનો જેણે ઉદ્ધાર કર્યો. પરોપકારી સ્વભાવ જેનો, આવરણમાં જે શીતળતા જેની સમે નહીં, એ સંતનું લક્ષણ કહ્યું. ગમે એવી સ્થિતિની અંદર જેની શીતળતા સમે નહીં, એ સંતનું લક્ષણ છે. દયા ગરીબી બંદગી સમતા શીલ શું ધ્યાન ઇતના લક્ષણ સંતના કહે કબીર કરી લે વિચાર. શીતળતા જેની કોઈ દી સમે નહીં, એ સંતનું લક્ષણ છે. આવરણમાં અકળાય નહીં જેણે અનુભવ ઉર ધર્યો. આત્મ અનુભવને પામેલા મહાપુરુષો આવરણમાં અકળાતા નથી. અનુભવ જેણે ઉર ધર્યો છે. આપણે તો નાનું એવું આવરણ આવે ત્યાં તો અકળામણનો પાર ન રહીએ. ખાલી બેદી ભેંસ નો દવા દે ને તો મરી ગયું એવું મોટું. બેદી ખાલી ભેંસ નો દવા દે ને કોઈ ગુજરી ગયો એવું મોટું થઈ જાય. બેદી થી દવા નથી દેતી. બેદી થી આ લ્યો ટાંગા જ પસાડે 10 લીટર દૂધ કરતી હતી. બેદી થી આ દવા નથી દેતી. નકરું ડેરીમાં જ દીધું, કોઈને સહાય નથી પાયો, ક્યાં દે. એમ છે. આવરણમાં કળાઈ નહીં જેણે અનુભવને ઉરમાં ધર્યો. પરોપકારી સ્વભાવ જેનો જેણે તારવાનો ભાવ કર્યો, જેનો પરોપકારી સ્વભાવ જેણે તારવાનો ભાવ કર્યો, તારવાના ભાવથી જેટલો સમય બોલાય એટલું બોલી 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 જ્ઞાન ગાથા કહી અને અનેક અંશોનો ઉદ્ધાર કર્યો. અને એ સમયનો બીજો વખત આપણી પેઢીઓને કામ આવે એટલે હાથમાં કલમને ગ્રહણ કરી અને જ્ઞાન ગાથા એવી લખી એવી લખી એવી લખી. કર્મા કલમ ગ્રહણ કરીને જ્ઞાન ગાથાને સતત લખ્યા કરી. ઘણી વખત પ્રોગ્રામમાં જઈએ અમે, એક રૂમમાં હોવાનું થાય. આપણે ઘારોડતા હોય છે, જ્યાં જોઈતા તો એનો ઠેલો પલંગ પાસે જ રખવે. પલંગ ઠેલાની અંદર એનું પેડ લખવાનું હોય જ. આપણે ઉઠી તાથી બેઠા બેઠા લખતા હોય. ઘણી વખત બસની અંદર પણ મુસાફરી આયરે કરવાનો યોગ થયો છે. બસને વાર હોય આવવાની એટલે બસ સ્ટેન્ડમાં પેટ કાઢીને ત્યાં મંડે લખવા. બસ સ્ટેન્ડમાં બસને આવવાને વાર હોય એટલે તરત જ પેટ કાઢીને બીજી વાતો કરે ને કઈ આવશે ને કેટલો ટાઈમ છે ને આપણે એવા ગપ્પા મારીએ, બીજી વાતો કરીએ અને એનું પેટ કાઢીને મંડે લખવા. આવી રીતે પોતાનો અમૂલ્ય સમય આપણા હિતને માટે વાપર્યો, આપણા કલ્યાણને માટે વાપર્યો. એવી જ્ઞાન ગાથા કહી જે જ્ઞાન ગાથાની અંદર આપણું પરમ કલ્યાણ રહેલું છે. આપણી પેઢીઓનો ઉદ્ધાર થાય એવું જ્ઞાન અનુભવની કલમ ચલાવી અને લખ્યું છે. સાદા સીધા શબ્દો જેની અંદર આપણું પરમ કલ્યાણ રહેલું છે. સ્વસ્વરૂપનો લાભ થાય એવી અગાધ જ્ઞાથા લખી છે. સમરણ કરી લે સાહેબજીનું, ધ્યાન ધરી લે મન માહી, ધ્યાન ધરી લે મન માહી.
સુરતા સાંધી લે ગુરુના ચરણે, પાર પહોંચાડે એક પલ માહી, પાર પહોંચાડે એક પલ માહી. મેલી દે પ્રપંચ દેહ ઉપાધિ, જોડી દે મન કલ્પ માહી, જોડી દે મન કલ્પ માહી. મેલી દે મેલી દે પ્રપંચ દેહ ઉપાધિ, જોડી દે મન કલ્પ માહી, જોડી દે મન કલ્પ માહી. દમે દમ દયાને ઓળખી, ધર્મ મેં ધ્યાન રાખ ધારી, ધર્મ મેં ધ્યાન રાખ ધારી. દમે દમ દયાને ઓળખી, ધર્મ મેં ધ્યાન રાખ ધારી, ધર્મ મેં ધ્યાન રાખ ધારી. સ્મરણ કરી લે સાહેબજીનું, ધ્યાન ધરી લે મન માહી, ધ્યાન ધરી લે મન માહી. સુરતા સાંધી લે ગુરુના ચરણે, પાર પહોંચાડે એક પલ માહી, પાર પહોંચાડે એક પલ માહી. ડાળ પાંદને દૂર કરીને, મૂળ में शीशे जो जल जारी, मूळ में शीशे जो जल जारी. ડાળ પાંદને દૂર કરીને, मूल में शीशे जो जल जारी. और कल्पना अलगी करे तो फल साखे ये नरबारी, फल साखे ये नरबारी. अलगी करे तो फल साखे नरबारी, फल साखे नरबारी. स्मरण करी ले साहेबजीનું, ધ્યાન ધરી લે મન માહી, સુરતા સાંધી લે ગુરુના ચરણે.
પાર પહોંચાડે એક પલ માહી, પાર પહોંચાડે એક પલ માહી. तू ही शब्द में तार मिला दे, मन सुरता ने राक्षारी, मन सुरता ने राक्षारी. तू ही शब्द में तार मिला दे, मन सुरता ने राक्षारी, मन सुरता ने राक्षारी. अजब शब्द में आनंद रेवे, माया लेश पण नहीं त्याही, माया लेश पण नहीं त्याही. अजब शब्द में आनंद रेवे, माया लेश पण नहीं त्याही, माया लेश पण नहीं त्याही. समरण करी ले साहेबजीનું, ધ્યાન ધરી લે મન માહી, સુરતા સાંધી લે ગુરુના ચરણે, પાર પહોંચાડે એક પલ માહી, પાર પહોંચાડે એક પલ માહી. गुरु चरण में रहे आठे कोर, और नहीं मन उपाधि, और नहीं रे मन उपाधि. गुरु चरण में रे आठे कोर, और नहीं मन उपाधि. दास लाभू युगा राम प्रतापे, कल्पना नहीं है कल्प माही, कल्पना नहीं है कल्प माही. दास लाभू युगा राम प्रतापे, कल्पना नहीं है कल्प माही. समरण करी ले भाई साहेबजीનું, ધ્યાન ધરી લે તારા મન માહી, સુરતા સાંધી લે ગુરુના ચરણે, પાર પહોંચાડે એક પલ માહી, પાર પહોંચાડે એક પલ માહી. સમરણ કરી લે સાહેબજીનું, ધ્યાન ધરી લે તારા મન માહી. સાહેબ એટલે નામ છે, એ સાહેબ પદ છે. સમરણ કરી લે સાહેબજીનું, ધ્યાન ધરી લે તારા મન માહી. મનથી ધ્યાન ધરી લે, મનથી ધ્યાન ધરી એ જ બરાબર ને. મનનો ઠેકાણું ન હોય ને ધ્યાન કરીએ તો એ ધ્યાન કાંઈ સફળ થાય ખરા? ધ્યાન ધરી લે તારા મન માહી, સુરતા સાંધી લે ગુરુ ચરણ મેં તો પાર પહોંચાડે એક પલ માહી. ગુરુ સ્વરૂપની અંદર, સત્ય નામની અંદર સુરતાને સાંધ તો એક પલમાં પાર પહોંચાડી દે. ખરેખર પાર પહોંચવા માટે એક જ પલ છે.
અભ્યાસ કરતા 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 એક પળ એવી આવી જાય કે એક નિમિષ માત્ર વૃત્તિ નામમાં જેમ થવી જોઈએ એમ સ્થિર થઈ જાય. એ જિંદગીની અમૂલ્ય પળ છે. એ પળ ભક્તિ પ્રેમની. એ પળને હાંસલ કરવાને માટે આપ્યો 100 વર્ષનો યોગ. પળ ચૂકી ગયો જો આ પ્રેમની તો તારો 100 વર્ષનો મનુષ્ય દેહનો જોગ ફોપ. અભ્યાસ કરતા કરતા જિંદગીની અંદર એક પલવાર નામની અંદર જો સ્થિરતા આવી ગઈ, વાર્તા પૂરી થઈ ગઈ. વાર્તા પૂરી થઈ ગઈ. પાર પહોંચાડે એક પલ માહી. મેલી દે પ્રપંચ દેહ ઉભા દે, છોડી દે મન કલ્પ માહી. પંચ વિષયના પ્રપંચને પડતા મેલી દે, એમાંથી મનવૃત્તિને પાછા વાળે. તજી ખટપટ झटपट मन का आ पंच प्रपंच मिटाना है, तो यह देश का बड़ा तमाशा सदगुरु का घर पिछाना है. मत अटके में ना पिंजर की अब दूर देश पर जाना है. ये हरदम में तार मिलावी અને બસ હવે એક સોહમ 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 એમ ગાના હૈ. પંચ વિષયના પ્રપંચને પડતા મેલી દે. એમાં બહુ વળગણ રાખીમાં મેલી દે પ્રપંચ દેહ ઉપાધિ, જોડી દે મન કલ્પમાહી. નામ છે એ કલ્પ વૃક્ષ છે. એની છાયામાં બધી કલ્પનાઓ શાંત થઈ જાય છે. નામ કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ નામનું બીજું કોઈ ઝાડ નથી. તો ગમે ત્યાંથી ગોતી ન લઈને ઝાડ આપણી ઘેરે વાવી દઈ, ધંધો કરવાની જરૂર નહીં. કલ્પવૃક્ષની છાયામાં બેહીને કલ્પી નાખી રૂપિયાના ઢગલા થઈ જાઓ એમ થાય. એ તો બધી લાલચ છે. એ તો બધી એવી લક્ષ્મીજીની આ ઉપાસનાની સોપડીઓ હોય ને સોપડીમાં લક્ષ્મીજી ચિત્રા હોય અને એના હાથમાંથી રૂપિયા ખરતા હોય. ખણાણા આ વ્રત કરે એટલે રૂપિયાને ઢગલા થઈ જાય. એમ ન થાય. આમાં મહેનત કરવા માંડાય. નગરી સોપડી હોય છે, કઈ સેટિંગ ન આવે. હીરા ઘઉં આવે છે. લાલચ છે ને. કલ્પવૃક્ષ નામનું કોઈ ઝાડ નથી ભાઈ. સત્ય નામ કલ્પવૃક્ષ છે. એની છાયામાં બે એટલે બધી કલ્પનાઓ બુજાઈ જાય છે. મિથ્યા કલ્પના છે એ જન્મ મરણનું કારણ ઊભું કરે છે. ખોટી કલ્પનાથી જન્મ મરણ છે. જેણે ઉરમાં ભક્તિનો આણી, ગુરુગમ વિનાના ગોથા ખાધા મુવો મતને. તાણી મારા હરિજનો અગમ પંથ છે. નિર્વાણી આ જળહળ જ્યોત નિરંતર જળકે, એમાં જેની સુરતા ઠેરાણી. મૂલાધારથી બ્રહ્મરંધ્રમાં જે ચડીને પી લે પાણી. મૂળાધારથી બ્રહ્મરંધ્રમાં શ્વાસોશ્વાસના ધ્યાનથી શબ્દ બ્રહ્મની અંદર સુરતા ઠેરાવી અને કોઈ અમૃતનું પાણી પી લે, યોગી અમર બની જાય. આ અકળ સકળ ઘટ વ્યાપક સંતો, પરખો પુરુષ પુરાણી. કહે ગણપત ગુરુની સેવા મેં તો અખંડ ઉરમાં. આણી મારા હરિજનો આ અગમ પંથ છે નિર્વાણી. જોડી દે મન કલ્પ માહી. દમે દમ દયાને ઓળખી, ધર્મમાં ધ્યાન રાખ ધારી. દમે દમ દયા તત્વ શબ્દ બ્રહ્મની જે તારામાં ટંકશાળ પડી રહી છે એની ઓળખાણ કરી. એમાં ચિત્તને પરોયું. અહો નિશ હર દમે દમ શ્વાસે શ્વાસે સ્મરણ કરો. એ ધર્મનું પાલન છે. એ ધર્મની રેણી છે. એ ભાઈ ધર્મ પાળો. એ ભાઈ ધર્મ પાળો. કેમ પાળવો? ધર્મનું પાલન કેને કહેવામાં આવે છે? ધર્મનું પાલન કેમ થાય? નરસિંહ મહેતાએ સ્પષ્ટ ભાષામાં ગાયું કે સચિદાનંદને પ્રેમથી ભજ સદા, ઈથી નથી કોઈ ધર્મ આગો. સચિદાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રેમથી ભજ. આ ધર્મની ઊંચામાં ઊંચી સમજણ છે.
દમે દમ દયાને ઓળખી, હર દમે દમ દયા તત્વ સદગુરુ સ્વરૂપને ઓળખી આ ધર્મમાં ધ્યાન રાખ દારી. સ્મરણ કરી લે સાહેબજીનું, ધ્યાન ધરી લે તારા મનમાંહી, સુરતા સાંધી લે ગુરુના ચરણે તો પાર પહોંચાડે એક પલમાં. ડાળ પાનને દૂર કરીને મૂળમાં સીંચે જો જળ જારી, ઓર કલ્પનાને અળગી કરે તો ફળ સાખે ઈ નર ભારી. ડાળ પાનને દૂર કરીને મૂળમાં પાણી ચીંચવાનું છે. ઇન્દ્રિયો રૂપી ડાળા દાખલે જ્યાં સુધી આપણી વૃત્તિ આટા મારી રહી છે એ ડાળ પાનમાં જળનું સિંચન છે, ત્યાં વૃત્તિ લોભાઈ રહી છે. દરેક ઇન્દ્રિયોનું મૂળ પ્રાણ છે, પ્રાણ છે. મૂળમાં શીશે જળ જારી, ઇન્દ્રિયો એના વિષયોની કલ્પના મૂકીને જો મૂળમાં કોઈ ધ્યાન કરે તો જરૂરી અને અમર ફળ ખાવા પ્રાપ્ત થાય છે, એને ફળ જરૂર પ્રાપ્ત થાય છે. ડાળ પાનને દૂર કરી ઇન્દ્રિયરૂપી ડાળા દાખલામાંથી વૃત્તિને પાછી વાળી મૂળમાં શીશે જો સત્ય નામ એ મૂળ છે. મૂળમાં શીશે જો જળહારી અનન્ય પ્રેમથી જો નામનું સ્મરણ કરો એ જળ પ્રેમ જળનું ચિંતન છે, પ્રેમ જળનું સિંચન છે. બીજ વૃત્તિથી બીજ વાયુ આણ્યું વાયુ છે વિશ્વાસ જાણી, શુભકરણીના ક્યારા કરીને આવી રીતે શીશો પ્રેમના પાણી તો તમારી સતની વેલડીએ જરૂર અમર ફળ જરૂર લાગે. મૂળમાં શીશે જળ જારી, ઓર કલ્પના અળગી કરે તો ફળ ચાખે નર. બીજી બધી કલ્પનાઓ મનની મેલી, બીજા સંકલ્પ વિકલ્પના ઘાટ છોડીને સદગુરુના નામનું સ્મરણ કરી એમ કહે છે. તું હી શબ્દ મેં તાર મિલા દે, મન સુરતાને રાખ સારી. આ અજબ શબ્દમાં આનંદ રેવે, માયા લેશ પણ નહીં ત્યાંહી. તું હી શબ્દમાં તાર લગા દે, મન સુરતાને ન્યા રાખ. જે બીજે ત્રીજે આટા મારે છે આ મન વૃત્તિને હાઈ રાખ. એ અજબ શબ્દ છે. જે સદગુરુએ નામ આપ્યું એ શબ્દ બ્રહ્મ અજબ શબ્દ છે, એની અજાયબીનો કોઈ પાર નથી. તમને દુનિયામાં જે એટલે અજાયબી દેખાય એ બધી એની છે, જો મનાતું હોય તો. તમને જેટલી અજાયબી દેખાતી હોય ને એ બધી એની છે, એની અજાયબીનો કોઈ પાર નથી. આપણી કલ્પનામાં ન આવે એવી એની અજાયબી છે, આપણી કલ્પનામાં ન આવે એવી અજાયબી છે. પાપિયાને પીર કરી દઈએ એવી આની અજાયબી છે, થોથાને મોતી કરી દઈએ એવી આની અજાયબી છે, રાયનો પર્વત કરી દઈએ એવી એની અજાયબી છે, પાંગળાને પર્વત ચડાવી દઈએ એવી એની અજાયબી છે. એની અજાયબીનો કોઈ પાર નથી. અજબ શબ્દ મેં આનંદ રહેવે, માયા લેશ પણ નહીં ત્યાંય. નામના ધ્યાનની અંદર નામની સાયામાં જો મનોવૃત્તિ આવી જાય તો ન્યા માયા નથી. ક્યાં માયા નથી? મૂળે માયા નાહી, વિના વિચારે સકલ જગ ભૂલે. જ્ઞાન વિનાના ગુંચવાઈ સંતો માયા મૂળમાં નાહી. મૂળમાં જો વૃત્તિ વિરામી જાય તો ન્યા માયાય નથી, ન્યા કાળય નથી. નિર્ભય તત્વ, નિર્ભય સ્થાન છે. માયા લેશ પણ નહીં ત્યાંહી. ગુરુચરણ મેં રહે આઠો પોર, ઓર મનમાં નહીં કોઈ ઉપાધિ. ગુરુચરણની અંદર આઠે પોર મનવૃત્તિને રાખે, બીજી બધી ઉપાધિને પડતી મેલ દીધી. ઓર નહીં મન ઉપાધિ, દાસ લાવો ઉગા રામ પ્રતાપે. કલ્પના નહીં કલ્પમાહી. એક કલ્પની અંદર પણ કલ્પનાનું કોઈ પૂરણ પૂટવા પાણું નહીં. આવી અગાધ જ્ઞાન ગાથાઓ પરમાત્મા સ્વરૂપનું સોખું લક્ષ્ય બતાવનારી દાદાની અનુભવ વાણી છે. રામ રામ આખું જગત કરે છે કે પણ ભાઈ રામ તો તારા ઘટમાં બેઠો છે. રામ તો તારા ઘટમાં બેઠો છે. અટાણો તારો દેહ જ અયોધ્યા છે, દેહ અયોધ્યા નગરી છે, અને આત્મા રામ ઈ સાક્ષાત રામ છે. जिनसे नहीं कोई न्यारो,
એસો રામ મનમાં વિચારો. એસો રામ મનમાં વિચારો. जिनसे नहीं कोई न्यारो ऐसो राम मन में विचारो. ऐसो राम मन में विचारो. पुरुषोत्तम पूर्ण पुरातन पांच तत्व मां पुराणो. ए जी पांच तत्व मां पुराणो. पुरुषोत्तम पूर्ण पुरातन पांच तत्व मां पुराणो. जी पांच तत्व मां पुराणो. निरखील नार नुरत सुरत से आवे भव जलयारो भाई. आवे भव जलयारो. ए निरखिले निरखिले नार नुरत सुरत से आवे भव जलयारो भाई. आवे भव जलयारो. जिनसे नहीं कोई न्यारो ऐसो राम मन में विचारो. ऐसो राम मन में विचारो. प्रतीत राखी जोई ले पोतामां खेल खेले से सुधारो. ए जी खेल खेले से सुधारो. प्रतीत राखी ने जोई ले पोतामां खेल खेले से सुधारो भाई. ए खेल खेले से सुधारो. हरदम ध्यान लगावी अंतर जोयानंद आपनारो भाई. जोयानंद आपनारो. ए हरदम ध्यान लगावी अंतर जोयानंद आपनारो भाई. जोयानंद आपनारो. जिनसे नहीं कोई न्यारो ऐसो राम मन में विचारो. ऐसो राम मन में विचारो.
એસો ભરોસો ઉર્મા ધારી નિજ મનને સમજાવો, એ નિજ મનને સમજાવો. એવો ભરોસો ભાઈ ઉર્મા ધારી નિજ મનને સમજાવો. આત્મ રૂપ બિરાજે તનમાં, નિશ્ચય કરીને નિહાળો ભાઈ, નિશ્ચય કરીને નિહાળો. એ આત્મ રૂપ બિરાજે તનમાં, નિશ્ચય કરીને નિહાળો ભાઈ, નિશ્ચય કરીને નિહાળો. जिनसे नहीं कोई न्यारो, ऐसो राम मन मा विचारो, ऐसो राम मन मा विचारो. ખરી ખબરથી ખોળવા માટે સત્સંગ મારે સીધાવો, એ સત્સંગ મારે સીધાવો. ખરી ખબર ને ખોળવા માટે સત્સંગ મારે સીધાવો. દાસ લાભ આપ ખોજો તો, ગુરુગમ જ્ઞાન વિચારો ભાઈ, ગુરુગમ જ્ઞાન વિચારો. એ દાસ લાભ આપ ખોજો તો, ગુરુગમ જ્ઞાન વિચારો ભાઈ, ગુરુગમ જ્ઞાન વિચારો. जिनसे नहीं कोई न्यारो, ऐसो राम मन मा विचारो, ऐसो राम मन मा विचारो. जिनसे नहीं कोई न्यारो, ऐसो राम मन मा विचारो. કોઈ જીવાત્મા રામથી જુદો નથી, ઈશ્વર તત્વથી કોઈ જુદું નથી. સર્વનું આધારિત તત્વ ઈશ્વર છે. ઈશ્વર થકી જગતની હસ્તી છે. જગતમાંથી ઈશ્વર કાઢી લ્યો તો જગત નામ મિથ્યા ઠરે. વસ્ત્રમાંથી સૂતર કાઢી લ્યો તો વસ્ત્ર નામ મિથ્યા ઠરે. આ ઘરેણામાંથી સોનું બધું કાઢી લ્યો તો ઘરેણું નામ મિથ્યા ઠરે. जिनसे नहीं कोई न्यारो, ऐसो राम मन में विचारो. जेनाथी कोई न्यारू नहीं ए राम ने तमारा नीच घट में ओळखो. अत्यारे प्रत्यक्ष तमारा देह देवळनी अंदर चैतन ब्रह्मरूपे परमात्मा विराजमान छे. ऐसो राम मन में विचारो. जिनसे कोई नहीं न्यारो. पुरुषोत्तम, पुराण, पुरातन, आ 5 तत्व में पुराणो. पुरुषोत्तम, पुराण, પુરાતન. પુરાતન એટલે જેનાથી જૂનું કાંઈ નહીં. બહુ જૂનામાં જૂનું તત્વ હોય તો ઈશ્વર છે. એથી જૂનું કાંઈ છે જ નહીં. પુરાતન.
પુરુષોત્તમ, પુરાણ, પુરાતન, આ પાંચ તત્વમાં પુરાણો, આ પાંચ તત્વના દેહની અંદર જેણે વાસો કર્યો છે, ઓળખી લે નર નુરત સુરત છે. નુરત સુરતના ધ્યાનથી એને ઓળખી લે. આવે ભવ જલારો. પાંચ તત્વના દેહની અંદર એ ચૈતન બ્રહ્મનો વાસો છે, એને ઓળખવો કેમ એનું લક્ષ્ય બતાવ્યું. લે કે નુરત નિશાનમાં સુરતા રાખીને ઓળખી લે. નુરત નિશાનમાં સુરતા રાખીને એની ઓળખાણ થાય છે. આપણે સદગુરુએ એ જ કીધું, બીજું કંઈ. નુરત નિશાન નામનું બતાવ્યું છે. નામની અંદર તારી સુરતાને રાખ. નામ છે એ રામ છે. નામ છે એ રામ છે. નુરત નિરખી લે નર નુરત સુરત છે. તો આવે ભવ જ્વલનો આરો, તો ભવસાગરનો આરો આવી જાય. જો એ સ્વરૂપની પ્રતીતિ થઈ જાય તો ભવ જલનો આરો, ભવ સિંધુ સેજે તરી જવાય છે. એસો રામ મનમાં વિચારો. પ્રતીત રાખી જો પોતામાં ખેલ ખેલે શોધારો. મહાપુરુષોના વચનમાં પ્રતીત રાખ, વિશ્વાસ રાખ, શ્રદ્ધા રાખ. સંતો કહેતા હોય સોલવાલને એક રતિ સત્ય હોય છે. એ આપણા હિતની વાત હોય એ જ કહેતા હોય. મહાપુરુષોના અનુભવમાં એક દોરાવા કે રજભાર કોઈ ફેરફાર નથી બહુ. ના ના, સચોટ સંદેશા છે. માટે મહાપુરુષોના વચનમાં પ્રતીત રાખી અને પોતામાં જો તારા દેહની અંદર કેવો ખેલ ખેલી રહ્યો છે, કેવી કળા કરી રહ્યો છે, તારા દેહની અંદર કેવી રીતે રહ્યો છે, એ બધા કાર્યો એનાથી થાય છે, છતાં એ દેખાતો નથી, જોવામાં જાણવામાં આવતો નથી. જ્ઞાનેશ્વરી ગીતાની અંદર જ્ઞાનેશ્વર મહારાજે કીધું કે જાદુગર અવનવી વસ્તુને છુપાવી દે છે, પણ જાદુગર પોતાની જાતને છુપાવી શકતો નથી. પણ આ જાદુગર તો કોણ જાણે કેવો છે કે એને જાતને છુપાવી રાખે. આ ખેલ કરે અને જાદુગર દેખાય નહીં. ગજબ નથી કર્યો? આ ખેલ બધા જાદુગર પરમાત્મા જ કરે છે કે નહીં? એનું જાદુ કેવું કહેવાય? વડલાન બી કેવડું ઝીણા રાયના દાણા કરતા ઝીણું, એમાંથી આવડો મોટો વડલો કરી દે. જાદુગર કેવો કહેવાય? તમને કેમ લાગે? કેમ લાગે? હે? આવડો તરબૂચનો વેલો ને આવા આવા તરબૂચ આવે. જાદુગર નથી લાગતો તમને? માલિકો એનું મીઠાઈશ ને એનો કલર ને બધું આમ નોખે નોખું કરી નાખ્યું, ખરેખર કરી નાખ્યું. હે, ટોબેરીન બોબેરીન જોવો ને, ગજબ કર્યો જાદુગર. એટલે એની કળા એટલે કેમ લાગે તમને? છતાંય જાતને છુપાવી રાખી લે. હવે પ્રતીત રાખીને જો પોતામાં ખેલ ખેલે શોધારો. હરદમ ધ્યાન લગાવી અંતર જો આનંદ આપનારો. હરદમ ધ્યાન લગાવીને અંતરમાં જો જે જીવ માત્રને આનંદ આપનારો છે, જીવ માત્ર એના આનંદમાં જ આનંદ કરી રહ્યા છે. મૂળ કમળમાં જો વિચારી તારી નાભી કમળમાં માલ. ઓહંગ સોહમ તારા ઘટમાં વસે. એક હીરો બીજો લાલ. ઈ આનંદમાં આનંદ છે. દાસ ધીરો કહેશે કથી. પિતાનું ધન હાચું પુત્રને માયલમ નથી. કોઈ જૂના ખાતા ખોલી લ્યો ને કામ રોસો મફતના મથણામાંથી. એ આનંદમાં જીવ માત્ર આનંદ કરી રહ્યો છે. જીવ માત્ર આનંદ કરી રહ્યો, પણ આનંદ શેમાંથી આવે એ ખબર નથી. આનંદ આવે છે આત્મામાંથી ને ભાસે છે પદાર્થમાંથી. આ ઉલટું છે. દૂધપાક ખાધો ને આનંદ આવ્યો. દૂધપાકમાંથી આનંદ ન નીકળે તો જેને જોતો હોય એને દૂધપાક જ ખવાય. ડાયાબિટીસ વાળા ન ખવાય. સમજાય છે કે નથી સમજાતું? એને આનંદ ન આવે, કંઈક બીજી પાઇત પડે.
પદાર્થમાંથી આનંદ મળે એ આપણી ભ્રમણા છે. આનંદ રૂપ બ્રહ્મનું છે. આનંદ બ્રહ્મ કા રૂપ હૈ, અપ્રોક્ષ બ્રહ્મ કા મેલાણ મારી હેલી જાણ કરી લ્યો ઉન દેશ કી. જીવ માત્રને જે આનંદ આપી રહ્યો છે, આનંદ બ્રહ્મનું રૂપ છે. હરદમ ધ્યાન લગાવી જો અંતર જે આનંદ આપનારો, એસો રામ મનમાં વિચારો. જીવ માત્રને જે આનંદ આપી રહ્યો છે એ રામ તારા ઘટમાં નામ રૂપે બિરાજમાન છે. એને ઓળખી લે, એને ઓળખી લે, એને નક્કી કરી લે, એની પ્રતીતિ કરી લે. જો આનંદ આપનારો, જે જીવ માત્રને આનંદ આપી રહ્યો છે એની ઓળખાણ કરી લે, એની પ્રતીતિ કરી લે. એસો રામ મનમાં વિચારો, જીનસે નહીં કોઈ ન્યારો. એસો રામ મનમાં, આ રામને મનમાં વિચારી લ્યો, આ રામને નક્કી કરી લ્યો. ખરી ખબરથી ખોળવા માટે સત્સંગમાં સીધાવો. ખરી રીતે જો એની ખબર કાઢવી હોય, જેમ છે એમ ઓળખવો હોય તો અનુભવી મહાપુરુષોના સમાગમની અંદર પહોંચી જાઓ, ત્યાં પૂગી જાઓ. તો પ્રતીતિ થશે. સત્સંગ એટલે કેવળ પરમાત્માના ઘરના સરનામાની વાતો, પાકા સરનામા. સત્સંગમાં જતા પરમાત્માના ઘરનું પાકું સરનામું મળે. સંતો પાકા સરનામા આપે છે. સતયુગ હાલતો હોય તો ભલે, દ્વાપર હાલતો હોય તો ભલે, ત્રેતા હાલતો હોય તો ભલે, કળિયુગ હાલતો હોય તો ભલે, પણ ભગવાનનું ઠામ ઠેકાણું કોઈ દી ફરતું નથી. જેદી તમને ઈચ્છા થાય તેદી લખી લ્યો સરનામું. આ સરનામે ગોતવા જાયજો. કહત કબીરા સુનો ભાઈ સાધુ, સબ શ્વાसन की श्वास में, वहाँ खोजो तो तुरंत मिलूं मैं सिन भर की. तलाश में मोहे क्या तो ढूंढे बंदे मैं तो तेरे. पास में नामे को क्रिया कर्म में, नामे जोग संन्यास में. खरी खबर थी खोज करवी होय तो कोई अनुभवी महापुरुषोना सत्संगમાં પહોંચી જાઓ, એનો સમાગમ કરો. દાસ લાભુ કે આપ ખોજો તો ગુરુગમ જ્ઞાન અને વિચારો. અંતર ખોજ કરવી હોય તો ગુરુગમ જ્ઞાને કરજો. એમનેમ ખોજ નહીં થાય, ગુરુગમે ખોજો રે અહો ઘટમાય. એની ખોજ ગુરુગમ જ્ઞાનથી થાય છે. પરમાત્મા સ્વરૂપનું પાકું લક્ષ્ય. ઘટમાં ઠાકર, ઘટ મેં પૂજા, ઘટ મેં ખોળન. હાર વસે ઘટ મેં આરતી બાજે, અહોની સુરતી શબ્દે શબ્દ છૂટે. આ બધા પાકા સરનામા. આવી અગાધ જ્ઞાન ગાથાની વાણીઓ જેણે ઢગલા બંધ લખી નાખી, કલમા કરમ ગ્રહણ કરી અને આવી અનુભવ વાણી લખી નાખી કે જેની અંદર કેવળ સત્યનો પ્રકાશ પડે છે. કેવળ ને કેવળ સત્યનો પ્રકાશ પડે છે. બ્રહ્મ રસાયણ જ્ઞાન ખજાનો સર્વને બક્ષિસ કર્યો મફતમાં. બાકી ઘરનો શોરૂમ હોય ને, ઘરનો શોરૂમ, તો એ છોકરાને રમવા હીરા કોઈ ન દે, ઘરેણા કોઈ ન દે. ગમે એવા લાઇટકા છોકરા હોય, કઈ હીરા ઘરેણા કોઈ રમવા દે? એણે આમનમ ખજાના તમને કહો હીરા રમવા દઈ દીધા, રમવા દઈ દીધા. અમૂલ્ય રત્નો ખજાનો લૂંટાયો, ખોબલે ને ધોબલે, ખોબલે ને ધોબલે જ્ઞાન ખજાનો લૂંટાયો. જ્ઞાનની લાણ થતી હોય. પ્રોગ્રામ હોય અહીંયા 11 વાગ્યાથી પેટી લે, 5 વાગ્યા સુધી, સવારના 5 વાગ્યા સુધી લાણ કરે. પણ જાગતા હોય લે કેટલાય હોઈ ગયા ને ન મળે. ના, એ રહી ગયા, એ રહી ગયા. જાગતા હતા એને લાણ લઈ લીધી. શબ્દ ઉપર જેનું ધ્યાન હતું એ તો જેમ મોરલી વગાડે નાક ડોલવા માંડે એમ ડોલવા માંડે. એને ધ્રુજારી આવી જાય. જ્યાં મુદ્દાની વાત આવે ને ત્યાં તો આકલા પડકારા માંડે થવા. શબ્દની જેને કિંમત છે. બ્રહ્મ રસાયણ જ્ઞાન ખજાનો સર્વને બક્ષિસ કર્યો.
મોક્ષનો દરવાજો ખુલ્લો કર્યો, આવો એણે ઉપકાર કર્યો. મોક્ષનો દરવાજો, મોબ રસાયણ જ્ઞાન ખજાનો એટલે મોક્ષનો દરવાજો ખુલ્લો કર્યો છે. મોક્ષ મુક્તિનો કેમ લાભ મળે એની સ્પષ્ટ વાતો, શોખવટ ભરેલી વાતો, અટકળ નોરીએ, અનુમાન નોરીએ એવી વાતો. મોક્ષનો દરવાજો ખુલ્લો કર્યો, આવો એણે ઉપકાર કર્યો. એ જ્ઞાન ગંગામાં જે નર નાયો એનો ત્રિવિધિનો તાપ ઠર્યો. એ જ્ઞાન ગંગામાં જે નાયા એના ત્રિવિધિના તાપ ઠરી ગયા. જીવનમાં શાંતિ થઈ ગઈ. અડાકા લેતા બંધ થઈ ગયા, ધમ પસાડા કરતા બંધ થઈ ગયા. નકર કેટલાય ઠાકરિયા વીસી જેવા હતા. હળી અડાડી ન થાય તો ભમ સકેડી બોલી જાય. એ આમ એના ત્રિવિધિના તાપ ઠરી ગયા ને એટલા હોજા ડાયા ડમરા થઈ ગયા. ગંગા પવિત્ર કરે, 100% સાચી વાત છે બાપુ, 100% સાચી વાત છે. એના ત્રિવિધિના તાપ ઠર્યા. જે એની જ્ઞાન ગંગામાં નાયો એના મનના જંજાળ મટ્યા. જેને જ્ઞાન સત્ય જ્ઞાનને ગ્રહણ કર્યો, મનનો બધો જંજાળ ઉત્પાત મટી ગયો. ઉત્પાત્યા મન શાંત થઈ ગયા. ઉત્પાત્યા મન શાંત થઈ ગયા. નગર એવા ઉત્પાત્યા હતા કારણ વગરના હક લે નહીં, ઘરના લેવાય ન દે. આવા કેટલાય ઉત્પાત્યા હતા. એ આ જ્ઞાન ગંગામાં નાયા ને એટલે હોજા થઈ ગયા. હાય કલાસ હોજા થઈ ગયા. હા, હોજા થઈ ગયા. એ ધમપસાડા કરતા હતા. બીજાને કહેવા માંડ્યા કે અમે બહુ કરી લીધા, તમે બંધ થાવ, તમે બંધ થાવ, આમાં મજા છે, આમાં મજા છે, હાલો અમારો ઉત્પાદ મટી ગયો, તમારે મટાડો હોય તો હાલો. લાભ થયો એ વાત તો કરે ને, લાભ થયો એ વાત તો કરે ને. ભાગ્યશાળી હંસ એને કહીએ જેને દાદાનો સંગ મળ્યો. ભાગ્યશાળી હંસ એને કહીએ કે જેને આવી મહાન વિભૂતિનો સંગ મળી ગયો, હથવારો મળી ગયો. ગુરુનો સંગ એટલે 3 લોકના નાથનો હથવારો બાપુ. 3 લોકના નાથનો હથવારો, ગુરુનો સંગ મળી ગયો. સેવા કીધી હાચા ભાવે, એ તો મોક્ષ પદમાં જઈને ભળ્યો. હાચા ભાવથી સેવા કરી, સદગુરુ ચરણની ઉપાસના કરી લીધી, મોક્ષ પદમાં ભળી ગયો. જીવનનો ધ્યેય એણે હાંસલ કરી લીધો. આવા જેના ગુણનો કોઈ પાર નહીં, અગાધ ગુણનો સાગર, અગાધ ગુણનો સાગર. પરોપકારી જીવન જેનું, અગાધ ગુણનો દરિયો. મંદમતી કેમ પાર પામે જે બ્રહ્મસાગર ભરપૂર ભર્યો. ગુણનો સાગર, ગુણનો સાગર. આપણી મંદમતી એ બ્રહ્મસાયરનો તાગ મેળવી ન શકે, એના ગુણને પરિપૂર્ણ જાણી ન શકે, સમજી ન શકે. માછલી કાંઈ સમુદ્રનો તાગ લાવી શકે ખરી? આપણી મંદમતી આ બ્રહ્મસાયરને કેમ સમજી શકે? પણ જેટલો ગુણ બંધાય એટલો આપણા જીવનમાં લાભ થાય, એટલો લાભ થાય, એટલો લાભ થાય. અગાધ ગુણનો દરિયો મંદમતી કેમ પાર પામે જે બ્રહ્મ સિંધુ ભરપૂર ભર્યો. જેણે દાદાનું શરણ ગ્રહણ કર્યું એનો કાજ સર્યો. એના જીવનનું બધું કાજ સફળ થઈ ગયું. દાસ જંતીએ વિશ્વાસે ગુરુ ચરણમાં જઈને પડ્યો. અનેક જિજ્ઞાસુઓના જન્મ સફળ થઈ ગયા છે. તો આપણો પણ સદગુરુ ચરણમાં જો શીશ નમી જાય, પડી જાય તો આપણું કામ થઈ જાય, આપણું કામ થઈ જાય. જે જે સદગુરુ સંતના ચરણે પહોંચી ગયા એનું કામ થઈ ગયું છે, એના ધ્યેય હાંસલ થઈ ગયા છે. માટે ભાવથી પ્રેમથી આવા મહાપુરુષોના ગુણને બાંધવા, એના ઉપકારને વિચારવો,
અને એ પ્રમાણે એના સિદ્ધાંત પ્રમાણે એના કેવા પ્રમાણે વર્તન મંડીએ કરવા એટલે આપણું જરૂર કલ્યાણ થઈ જાય. પ્રીતિ તો કેવળ એના નામથી એના સ્વરૂપથી બાંધી લેવાની છે. દાદા તમારું રૂપ મને વાલો, રૂપ મને પ્યારો, અહોનિશ સુરતા તમ પરવારો. જગતના જનથી જીવન ન્યારું, સદગુરુ સિવાય કાંઈ નહીં પ્યારું. જગતના જનથી જીવન ન્યારું, સદગુરુ સિવાય તમને કાંઈ નહીં પ્યારું. નિષદિન મુખ પર અમીરે નિહાળ્યું, અહોનિશ સુરતા તમ પરવારું. નિષદિન મુખ પર અમીને નિહાળ્યું, અહોનિશ સુરતા તમ પરવારું. પ્રેમ સ્વરૂપી દાદા તમે દરિયો, નિજ નિજાનંદે અહોનિશ ભર્યો. પ્રેમ સ્વરૂપી દાદા તમે દરિયો, નિજ નિજાનંદે અહોનિશ ભર્યો. આનંદ રૂપ છે આનંદ રૂપ છે સ્વરૂપ તમારું, અહોનિશ સુરતા તમ પરવારો. દાદા તમારું રૂપ મને પ્યારો, અહોનિશ સુરતા તમ પરવારો. દેહાતીત રૂપ જોયું તમારું, દેહ સંબંધથી નહીં સયારું. દેહાતીત રૂપ જોયું તમારું, દેહ સંબંધથી નહીં સયારું. ઉગમ ગુરુનું ધ્યાન, ઉગમ ગુરુનું ધ્યાન અહોનિશ દાર્યું, અહોનિશ સુરતા તમ પરવારો. અનુભવ વાદળી સડી અવની પર, વરસી સ્વાતિ હૃદય ભૂમિ પર. અનુભવ વાદળી ચડી અવની પર, વરસી સ્વાતિ હૃદય ભૂમિ પર. પાક્યા મોતીને પાક્યા મોતીને એનું મૂળ ગણેરું, અહોનિશ સુરતા તમ પરવારો.
નાન ભાણનો ઉદય થયો છે, તનના તિમિરને હરી ગયો છે. નાન ભાણનો ઉદય થયો છે, તનના તિમિરને હરી ગયો છે. આવી કૃપા બીજું કોણ કરનારું? આવી કૃપા બીજું કોણ કરનારું? અહો નિસુરતા તમ પરવારું. પર ઉપકારમાં જીવન વિતાવ્યું, અમારા ભાગ્યને તમે સુધાર્યું. પર ઉપકારમાં જીવન વિતાવ્યું, અમારા ભાગ્યને તમે રે સુધાર્યું. આવી કૃપા બીજું કોણ કરનારું? આવી કૃપા બીજું કોણ કરનારું? ઓ નિસુરતા તમ પરવારો. તમારી સંગે દાદા કાયમ લેજો, ભવરણ માયમને ભટકવાન દેજો. તમારી સંગે કાયમ લેજો, ભવરણ માયમને ભટકવાન દેજો. દાસ જંતી છે શરણ તમારું, અહો નિસુરતા તમ પરવારું. દાદા તમારું રૂપ પ્યારું, અહો નિસુરતા તમ પરવારું. સદગુરુ